નમસ્કાર નડિયાદ. ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવ આપનું સ્વાગત કરે છે. આઝાદીની પૂર્વ સંધ્યાએ મારા નડિયાદના વાલા ભાઈઓ બહેનો તેમજ ગુજરાત અને ભારતના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ જે તમે જગ્યા જોઈ રહ્યા છો તે નડિયાદનો વ્યસ્તમાં વ્યસ્ત રોડ અને ટ્રાફિકની રીતે જોવા જઈએ કે અકસ્માતની રીતે જોવા જઈએ તો ગંભીરમાં ગંભીર ઝોન છે કે સંભવિત અકસ્માત ગંભીર અકસ્માત ઝોન યોગી ફાર્મની સામેની સાઈડે તેમજ આ રિંગ રોડ જવાના રસ્તે અને આ ઝલક પોલીસ ચોકીની સામેની સાઈડે બંને બાજુએ સ્પીડ બ્રેકર બાબતે અમે 6 મહિના પહેલા સમાચાર બનાવેલા, પ્રશાસનને જણાવેલું, વોટ્સઅપથી જણાવેલું, અરજીઓ પણ કરેલી છે 3 વર્ષ પહેલાં, 2 વર્ષ પહેલાં. પરંતુ અધિકારી કર્મચારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. આ જગ્યાએ સ્પીડ બ્રેકર હોવા જોઈએ. બસ એક જ વાત. આ જગ્યાએ હું 11મી તારીખે વળવા જતો હતો અને ત્યાં કોઈ ઘૂસી ગયું એક્ટિવા લઈને ને હું પછડાયો ત્યાં રોડ ઉપર. એ તો ઈશ્વરીય કૃપાથી તેમજ અમારી જે પાઘડી છે, અમારા ગુરુજીએ અર્પણ કરેલું પાઘડી, એ પાઘડીને લીધે હું બચી ગયો અને હું ખૂબ જ આભાર માનું છું એ ઈશ્વરનો કે મને એક સરદારજીના ઘરમાં જન્મ આપ્યો અને જન્મ સરદારજીના ઘરમાં થયો એટલે પાઘડી હું એ એમના રીતિ રિવાજ પ્રમાણે પહેરું છું. એટલે આમ જોવા જઈએ તો આ કુદરતી સંકેત છે કે ડાયરેક્ટ ભગવાને મને બચાવ્યો એમ આપણે કહી શકાય. ચલો, એ બાબત તો મારી ભાવનાત્મક લાગણીની થઈ. આ બાબત કોઈ પણ મનુષ્યના ભાવનાત્મક લાગણીની છે. આ જગ્યાએ ગંભીર અકસ્માત ઝોન છે. અહીંયા યોગી ફાર્મની બહાર, ગેટની બહાર સ્પીડ બ્રેકર જોઈએ મોટું, સામેની સાઈડે એક સ્પીડ બ્રેકર, ટ્રાફિક પોઈન્ટ વચ્ચોવચ્ચ જોઈએ, જેના થકી અહીંયા ટીઆરબી વાળા કે કોન્સ્ટેબલ શ્રી પોલીસવાળા એ અહીંયા સેવા બજાવે, જેના કારણે ટ્રાફિકમાં નિરાંત થાય. આ સીસીટીવી કેમેરો પણ છે, એમને ખબર છે બધું કે અહીંયા કેવો ટ્રાફિક હોય છે. ધમાધમ સમાવા આ જો સામેથી ગાડીઓ આવે છે, બરાબર. હવે અહીંથી સામેની બાજુથી રિંગ રોડ બાજુ કોઈને જવું હોય વળીને કઈ રીતે જાય કહો મને? જો છે જ ઠેકાણું ધગધડા વગરનું, આમ જાય કોઈ, આમ જાય કોઈ, પેલી બાજુ જાય. અહીં વચ્ચે જો આટલી 10 ફૂટની જગ્યા રાખી છે, વચ્ચે પાછી બીજી આગળ 15 ફૂટની જગ્યા છે. એટલે આવું શા માટે? પણ આ ડેન્જર જગ્યા, આ જે જગ્યા દેખાય છે ડેન્જરમાં ડેન્જર છે, બરાબર છે. અને આ જે જગ્યા હું બતાવી રહ્યો છું, અહીંયા આગળ સભા ભરાય છે બુધવારે કે રવિવારે, જ્યારે પણ ત્યારે ભક્તો બહાર આવતા હોય છે રોડ ઉપર, રિક્ષા પકડવા, ચાલતા ચાલતા બી નીકળતા હોય છે. અને એ ટાઈમે જે સેવાભાવી હોય છે વ્યક્તિઓએ રેડિયમની લાઇટ લઈને અને પોતે ટ્રાફિક પોલીસ તરીકેની જેમ ટ્રાફિક પોલીસ કરે છે સેવા, એમ એ પોતે સ્વયંસેવક બનીને સેવા કરે છે. હવે માનો કે કોઈ સ્વરાજ મઝદા ગાડી ડમ્પર રેતીનું રાત્રે ફાસ્ટ આવતું હોય, આપણને શી ખબર ડ્રાઈવરને શું શોખ છે? એને માની લો કે દારૂ પીવાનો શોખ છે અને યોગી ફાર્મની બહાર જેવી રીતે રાત્રે બધા ભેગા બહાર આવતા હોય છે તો 30, 35, 50, 60, 70 એવા લોકો સાથે બહાર આવતા હોય અને પેલું ડમ્પર એમની પર ચડી જાય તો કેટલા લોકોની જિંદગી બરબાદ થાય એમ મને કહો. શા માટે અમુક વ્યક્તિઓ અહીંયા સ્પીડ બ્રેકર બનાવતા નથી? એટલા માટે કે ગૌતમસિંહ સુદાને 6 મહિના પહેલાં ન્યૂઝ બનાવેલા કે અહીંયા આગળ સ્પીડ બ્રેકરની જરૂરિયાત છે, અહીં સ્પીડ બ્રેકર હોવા જોઈએ. અરે ભાઈ, મારે નથી વૈભવલક્ષ્મી જોઈતી, નથી મારે જસ જોઈતો. તમે તમારું નામ ત્યાં ચોંટાડજો, બોર્ડ લગાવજો, પોતે ફોટા પડાવી લેજો. મારે નથી. મારે તો જનતાની સુખાકારી માટે
રસ્તામાં બમ્પ બને, સ્પીડ બ્રેકર બને, લોકોનો જીવ બચે એટલા માટે પ્રયત્નશીલ છું. બાકી ફોટા તમે પડાવો, હું તો એ દિવસે આવીશ બી નહીં જે દિવસે તમે ઉદ્ઘાટન કરશો કે બનાવશો. અથવા તમારે નથી બનાવવું નડિયાદના પ્રશાસનને તો એક કામ કરો, મને સોંપી દો, હું પોતે મારી મહેનતથી હું ત્યાં સ્પીડ બ્રેકર બનાવું, મને લેખિતમાં પરમિશન આપી દો. માનનીય કલેક્ટરશ્રીને વિનંતી છે કે મને તમે લેખિતમાં પરમિશન આપો અહીંયા સ્પીડ બ્રેકર બનાવવાની. હું મારી રીતે મારા સોર્સનો ઉપયોગ કરી અને અહીંયા આગળ હું સ્પીડ બ્રેકર 2 એક ઝલક પોલીસ ચોકી આગળ આમને સામને અને યોગી ફાર્મ આગળ આમને સામને, બરોબર છે, 2 જગ્યાએ સ્પીડ બ્રેકર હું મારા ખર્ચે મારી રીતે હું બનાવી લઈશ. મને ખાલી પરમિશન આપો. જય હિન્દ, જય ભારત.